તો ये में धारण किए ते सब चिंता मीटे, બધું મટી જાય ખબર છે. ઘણાને આપણે કહીએ ને એમ ન હોય, એ તો મને ખબર છે. ઘણી વાર ઘણા અમુક પ્રશ્ન પૂછે એટલે હું કહું એ જ મને ખબર. તો બાપા મને હું કામ ટાઈમ બગાડો છે. એટલે મારે કહેવાનો આશય એ જ છે કે જ્યાં સુધી સત્સંગ ન થાય ને ત્યાં સુધી ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન આપણને સમજાય નહીં. બોલો વલ્લભભાઈ. 65 ને વિરામ આપીએ. 66 શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ, छोटो बड़ो ना जानिए सबही अग्नि स्वरूप श्री वल्लभ सबही अग्नि स्वरूप. वांग मुक्तावली. हरिराय महाप्रभु. श्रीमद् अभोस्तु तदान्माचर्यभ्यो न संशय अन्येषु तत्कृपास्तु भविष्यति न संशय. गुजराती. श्री ઠાકોરજીએ એ ભક્તિનું જ્ઞાન શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીને કર્યું છે. કયું? સ્વતંત્ર ભક્તિનું, રસાત્મક ભક્તિનું. એ દાન કોને કર્યું છે? વલ્લભને. કોણે? ઠાકોરજી. અને બીજાઓને એ દાન મહાપ્રભુજીની કૃપા દ્વારા થાય છે. આ બંને વાત નિર્વિવાદ છે. આપણા પર વલ્લભની કૃપા ન હોય તો આવો ભાવ આવે. શરૂઆતમાં પુષ્ટ કરાવ્યા ને, મને કોઈ દી સાચું લાગતા જ નહોતા. મૂર્તિ જ 2 માળા લાવી હતી ને 2 કુંડલ અને 1 પાઘ ને 1 ચંદ્રિકા. રવિવારે ઠાકોરજીને જે શિંગાર કર્યા હોય ને ઓલા માળાજીને, ઘોડા ન કરું. હું કોઈ અઠવાડિયું હાલે ને, કારણ કે મારે પછી જો હું સાક્ષાત માનતી હોત તો અઠવાડિયું રાતના એમને શ્રમ ના પડે. પણ જેમ જેમ તમે પ્રભુની પાસે જતા હો ને એમ તમારો ભાવ દ્રઢ થતો હોય. એટલે એક પિક્ચરનું ગીત બહુ સરસ. પાસ બેઠો તબિયત બહેલ જાએગી, मौत भी गई हो तो टल जाएगी. ઓલી અષ્ટપદીનું મોત આવ્યું તોય ટાળી દીધું ને 8 વાર. પણ શરત એક જ છે, મારી પાસે રહ્યો. અને અષ્ટપદી તો આખી જાતી જ નહોતી. તો અહીંયા કે છે બધું બરાબર, બેહવું તો આપણે પડે ને. જો વડવાઓ કહેતા ભૂખે બીજાને ન અપાય અને સ્વર્ગે બીજાને ન મોકલાય. મને ભૂખ લાગી હોય અને તમને કહો ખાઈ લ્યો ને, મને કંટાળો આવે છે, મારી ભૂખ મટે? અને મરવાનું આવે, હું કહું બીજાને લઈ જાઉં? આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં. અહીંયા આપણે બધું જોઈએ છે, પ્રભુ ન જોઈતા. પ્રભુ કે તમે જોઈએ છે, બરાબર છે. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, અવાંતર, મધ્યામિતા, દ્વિતીય પ્રકરણ, અધ્યાય 3 કારિકા.
મધ્યમેનાધિકારેણ પદાર્થા વિનિરૂપિતા શ્રવણસ્ય ફલમ ચાર્ષતાણરૂપમ પ્રદર્શિતમ ષષ્ઠે તુ બાહ્યમ તસ્યૈવ કીર્તનામપી વર્ણતે બ્રહ્માંડ ભાવે ત્વરાંતરસ્ય વ્યર્થતેતિ નિરૂપ્યતે. અર્થ: 5મા અધ્યાયમાં મધ્યમ અધિકારથી પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું. ત્યાં નારદજીને પરમહંસોના શ્રીમુખે શ્રી કૃષ્ણ કથા સાંભળવાથી જેવું જ્ઞાનરૂપ ફળ થયું તેવું શ્રવણનું ફળ આંતરિક જ્ઞાન થાય તે બતાવ્યું છે. હવે આ 6થા અધ્યાયમાં કીર્તન સુધીના શ્રવણના બાહ્ય ફળને કહે છે, કારણ કે બાહ્યરૂપ કીર્તનના અભાવમાં આંતરિક જ્ઞાનરૂપ ફળ વ્યર્થ થઈ જાય છે. કારણ કે બાહ્યરૂપ કીર્તનના અભાવમાં આંતરિક જ્ઞાનરૂપ ફળરૂપ થઈ જાય છે, વ્યર્થ થઈ જાય. સુબોધિની છે. 5મા અધ્યાયના અંતમાં નારદજીએ કહ્યું, અદાન મે જ્ઞાન મે ઐશ્વર્યમ શ્વાસીન ભાવમ ચ કેશવ. ભગવાને મને જ્ઞાન અને ઐશ્વર્ય તથા સ્વયંમાં પ્રેમ એટલે કે ભક્તિ ચાક. અહીં સંદેહ થાય ત્યાં ભગવાનની લીલાઓનું શ્રવણ કર્યું છે અને આંતરજ્ઞાન થયું એમ નિરૂપણ કરવામાં આવ્યું. તો શું ભગવાને એ જ સમયે શ્રવણથી જ નારદજીને ઐશ્વર્યનું દાન કર્યું? વનમાં ગયા હતા અને નારદજી એને કીધું હતું તો કયો મંત્ર આપ્યો તો ઓમ નગો ભગવતે વાસ. તો ત્યારે આકાશવાણી થઈ હતી, પ્રભુએ સાક્ષાત દર્શન નહોતા આપ્યા. તો અહીંયા શું કહે છે? ત્યારે ભગવાનની લીલાઓનું શ્રવણ કર્યું. કોણે? નારદજી. આંતરગાર થયો એમ જ નિરૂપણ કરવામાં આવ્યું છે. તો શું ભગવાને એ જ સમયે શ્રવણથી જ નારદજીને ઐશ્વર્યનું ધ્યાન કર્યું છે કે કાલાંતરમાં બીજા સમયે ત્યારે કાંઈ જ્ઞાન આપ્યું છે? એ આકાશવાણી જ કરી. એ ઐશ્વર્ય આપવા રૂપ શ્રવણના વિષયને નિરૂપણ કરનાર નારદજીને ક્યારે ફળ થયું હશે તે વિષયમાં વ્યાસજી નારદજીને પૂછે છે, એમ સૂતજી સૌનક ઋષિને પૂછે છે. વ્યાસના પ્રશ્નો. સૂત ઉવાચ એવં નિશાભી ભગવાન દેવે જન્મ કર્મ ચ ભૂય પમચ્છમ બ્રહ્મન વ્યાસ સત્ય વિશેષ. અર્થ: સૂતજી કહે છે કે હે સોનક, આ પ્રમાણે દેવર્ષિ નારદજીના જન્મ અને કર્મની કથા સાંભળી સત્યવતીના પુત્ર વ્યાસ ભગવાનને ફરીથી નારદજીને પૂછ્યું. સુબોધિનીજી, નારદજીની વાત યથાર્થ છે એમ વ્યાસજી સમજ્યા. એનું કારણ એ છે કે વ્યાસજી ભગવાન છે, જ્ઞાન અવતાર છે ઠાકોરજીના. અને નારદજીએ જે કહ્યું તે અસંભવ નથી. એનું કારણ એ છે કે નારદજી દેવર્ષિ છે, ઓલા જ્ઞાન અવતાર ભગવાન, અને નારદજી દેવર્ષિ છે. બ્રહ્મન એટલે સૌનક. સૂતજી સૌનકને સંબંધીને કહે છે. નારદજી પોતાના જન્મ કર્મની આટલી વાત કહી ચૂપ થઈ ગયા. જેટલું કહેવું તો એટલું કહી દીધું. પછી એકદમ શાંત થઈ ગયા. એમના મનમાં વિચાર આવ્યો કે મારી વાતમાં વ્યાસજીના આદર છે કે નહીં. જો આદર હોય તો વાત આગળ કર. ઘણાને સિક્સ સેન્સ હોય, આ વાત કરતાં સામું જોઈએ ને ખબર પડી જાય આને ગમતું નથી,
ટર્ન લઈ લઈએ. આપણે જ પરમ દિવસે એવું થયું હતું 11 ખબર, તમે તો ભોળા બે ગયા, અલા ભાઈ આ મારી આમ જ જુઓ. એટલે ઘણી વાર જો કેવું સરસ કીધું, વ્યાસજીને એમના મનમાં વિચાર આવ્યો કે મારી વાતમાં વ્યાસજીને આદર છે કે નહીં. નારદજી કહે છે જો આદર હોય તો વાત આગળ કરાય. હવે આપણે આજ કોક આવ્યું હોય ને આપણી વાત જ ન ગમતી હોય તોય આપણે દે કરવા, આપણે સમજી જવાનું. ઘણા આવે છે સત્સંગ ચાલુ હોય એટલે શરૂઆતમાં મને બહુ સમજો ન પડતી, એટલે સારું લગાડવા કે અમે સાંભળીએ અમે એટલે આપણે કંઈ બેહો, પછી જે હતપત કરે એટલે આપણે કહીએ આ મેસેજ આવી ગયો, ત્યારે આપણે સમજી જાય કે આવ્યા ત્યારે જ સમજી જવા જેવું હતું. એટલે અહીંયા કહે છે જો મારી વાતને આદર આપશે તો આગળ કહેવાનું, કાપી નાખશે તો કહેવાનું નહીં. નારદજીએ કહ્યું પોતે ભગવત કૃપાથી દાસી પુત્રમાંથી બ્રહ્માજીના પુત્ર થયા. જુઓ તમે, ત્યાં સુધીની પોતાની ઉત્તમ ગતિ થઈ એની કથા કહી. એ અંગે વ્યાસજીએ ફરી પ્રશ્ન કર્યો. વ્યાસજી પ્રયોજન વગર કશું પૂછતા નથી, કારણ કે વ્યાસજી સત્યવતી શું સત્યવતીના પુત્ર છે. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. हमारे गुरुदेव ने दंडवत प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे शंकरशरण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલો ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. વલ્લભના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જય શ્રી કૃષ્ણ. જાજા કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી